તું મારા મોઢા પર દરવાજો બંધ કરી રહી છે? આ ઇન્સલ્ટના બદલામાં તારે બહુ પછતાવું પડશે, યાદ રાખજે સ્વાતિ. ઠીક છે, હું પણ જોવા માંગુ છું કે પછતાવાનો વારો મારો આવે છે કે પછી તમારો. તમે બહાર નજર તો નાખો. કુમારનું મગજ ક્યારનું ગુસ્સાથી ઉકળી ગયું છે. લાલા, તું તારું કામ કર. બહાર જોવાનું તારું કામ નથી. પણ દીદી એ ક્યારના આ ભર તડકામાં એક ધારું ઊભા છે. જેને જ્યાં ઊભા રહેવાનો શોખ હોય એને ત્યાં જ ઊભા રહેવા દેવા જોઈએ. દીદી, જો આ તડકામાં થોડી વાર હજુ વધારે ઊભા રહ્યા તો આ ગરમીના લીધે એમનું માથું ફાટી જશે. મારે એમને છત્રી આપવા જવું જોઈએ. કોઈ જ જરૂર નથી. અને એ અહીં પોતાની મરજીથી આવ્યા છે. હું કઈ પરાણે એમનો હાથ પકડીને નથી લાવી. આ જેઠ મહિનાની ગરમી એમનાથી સહન નહીં થાય. એ તો કઈ મીણનું પૂતળું છે કે સેજ તડકો અડતા જ ઓગળી જશે. પણ જીજુ આવી રીતે તડકામાં શેકાય સારું ના લાગે ને. હા તો શેકાવા દો, એટલે એમને ખબર પડે કે ગરીબ માણસની જિંદગી કેવી હોય છે. દાદુને પ્રોમિસ આપ્યું છે, ફક્ત એટલા માટે જ હું અહીંયા ઊભો છું. બાકી નર્ક જેવી જગ્યા પર હું પગ પણ ના મૂકું. અરે કુમાર, તમે આટલા મોટા માણસ થઈને આટલી ગરમીમાં રસ્તા પર ઊભા છો? એક મિનિટ. હાલો કુમાર, બેસો. અને આ કોલ્ડ ડ્રિંક પીઓ. લાલા, કહી દે તારા લાડકવાયા કુમારને કે એમને બેસવા માટે જે આ ખુરશી મળી અને પીવા માટે કોલ્ડ ડ્રિંક મળ્યું ને એનું કારણ હું છું. બાકી આ પોળના કૂતરાએ સિદ્ધાર્થ પાટીદારને ઓળખતા નથી. કુમાર, શું કહું તમને, આ સ્વાતિ તો અમારા પોળનું હૃદય છે. અમારા પોળમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ને તો પૂજાપાઠ સ્વાતિના વગર નાશ થાય. કારણ કે અહીંયા આખા એરિયામાં કોઈના પણ ત્યાં શુભ પ્રસંગ હોય તો એના ઘરનો પૂજાનો સામાન સ્વાતિની દુકાનેથી જ જાય. ઓ સાચું કહું તો કુમાર, આ સ્વાતિના દુકાનના લીધે અમારી દુકાનમાં પણ ગ્રાહકી રહે છે. પણ એ અહીંયા નહોતી ત્યારે પણ આ બધું ચાલતું જ હશે ને? કુમાર, ભીડ તો કોઈના મરણમાં પણ થાય, પણ કોઈના લગ્નની ભીડ અને મરણની ભીડમાં ફરક ને. સ્વાતિબેન દુકાને ઊભા હોય ને એટલે માહોલ ઉત્સવનો હોય. આટલા મોટા ઘરની વહુ હોવા છતાં એનામાં સહેજ પણ અહંકાર નથી. પોતાના મમ્મી પપ્પાને મદદ કરવા હંમેશા તત્પર રહે છે આ છોકરી. અને મને હેરાન કરવા માટે તત્પર હોય છે. સ્વાતિનું નસીબ બહુ સારું છે કે એમને તમારા જેવા પતિ મળ્યા. તે આવા ભર તડકામાં પણ એની સાથે છે. સાથે નહીં, મારી સામે ઊભા છે. હું અહીંયા આજુબાજુ વાળાના કારણે ચૂપચાપ બેઠો છું. બાકી આની આડી અવળી વાતો સાંભળ્યા વગર ક્યારનો આને મારી ગાડીમાં ઉપાડીને લઈ ગયો હતો. સુભાષ કાકા, કાલે આપણી દુકાનના 50 વર્ષ પૂરા થાય છે, તો પૂજામાં તમે ચોક્કસથી આવજો અને મોઢું મીઠું કરજો. હા બેટા, ચોક્કસ આવીશ. જય શ્રી કૃષ્ણ. ક્યારની મારી સામે સીધા મોઢે જોતી પણ નથી. જગ્યા તો બરાબર છે, પણ ત્યાં ગ્રાહકોની અવર જવર વધારે લાગે છે. કાલે આ દુકાનના 50 વર્ષ બી પૂરા થવાના છે, એટલે ભીડ તો હશે જ. તો એનાથી વધારે બીજો સારો ચાન્સ આપણા માટે શું હોઈ શકે? સારું, પણ કરવાનું શું છે એમ કહો. તો સમજી ગયા ને? મેં જે કહ્યું છે એ રાત્રે કામ થઈ જવું જોઈએ. સ્વાતિ, તારું આ સ્વાભિમાન આજ બજારના રસ્તા પર કાલે ભિખારની જેમ આળોટશે. અરે માં, મારી તો કમર તૂટી ગઈ.
મારાથી તો હવે એક ડગલું આગળ વધાય એમ નથી. અને આ બધું જ પેલી સ્વાતિના લીધે જ થયું છે. ભગવાન તને ક્યારેય સુખી નહીં કરે સ્વાતિ. તું ક્યારેય શાંતિથી જીવી નહીં શકે. રૂપા, એક કપ ચા આપી જાઓ. ચા? તમને તો ઝેર આપી દેવાનું મન થાય છે. મારાથી એક ભૂલ શું થઈ ગઈ કે બધા મારી માથે ચડી બેઠા છે. મારી તો આખી લાઈફ સ્પોઇલ કરી દીધી. રૂપા, મારા બહુ પગ દુખે છે, જરા આવીને દબાવી આપતો. તમારું તો ગળું દબાવી દઉં તો કેમ રે? અરે રે 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 રે, આવી સુંદર છોકરીની આવી દયનીય હાલત થઈ ગઈ. આખો દિવસ ઢોરની જેમ ઘરના કચરા પોતા કરવાના અને બધાની ગુલામી કરવાની. તો શું? સાચું કહું તો મને તારી આવી હાલત નથી જોવાતી રૂપા. અચ્છા, અચાનકથી મારા પર આટલો બધો વાલ કેમ આવી ગયો? અત્યારે હમણાં નીચે પોતા મારતી હતી ત્યારે તમે ખૂણામાં ઉભા રહીને બહુ મજા લઈ રહ્યા હતા ને મારી. અરે ના ના ના, હું રાજી નહોતો થતો. હું તો તારા ભાગ્યનો વિચાર કરતો હતો એટલે કે તારા જેવી ચતુર છોકરીએ કોઈ સાચા પૈસાદાર નવીરાને ફસાવીને લગ્ન કરવા જોઈતા હતા. આની સાથે પરણીને તો તારો ભાવ બગડી ગયો. મોટા પરિવારના પૈસાદાર છોકરા સાથે પરણીને પણ મને શું મોટો ફાયદો થઈ ગયો? કોઈ જ ફાયદો નથી થવાનો તને. કેમ? કેમ કે તે જે રાહુલ સાથે લગ્ન કર્યા છે એ તો આ પરિવારનું છે જ નહીં. અરે હા, આ બધામાં આ વાત તો મારા મગજમાંથી નીકળી જ ગઈ. અને મોટા ભાભીએ તો ક્લિયર કહ્યું ને કે રાહુલ આ પરિવારનું લોહી નથી. રાહુલ આ પરિવારનો દીકરો નથી. તમને આ વાત દર વખતે યાદ કરાવવી પડે છે. જો રાહુલ આ પાટીદાર પરિવારનો છે જ નહીં તો પછી એ છે કોણ? અને જો એના મમ્મી આ ઘરની સગી દીકરી હોય તો એની પ્રોપર્ટીમાં એમનો કાયદેસરનો હક હોવો જ જોઈએ ને. શું વિચારે છે? એ જ કે કૂવો ગમે તેટલો ઊંડો હોય પણ જો એમાંથી પાણી કાઢતા આવડતું હોય ને તો ક્યારેય તરસ લાગે જ નહીં. એટલે એટલે એ જ કે મોમ તો આ ઘરના દીકરી હશે જ ને. અને જો એ આ ઘરના દીકરી હોય તો રાહુલનો પણ એમાં બરોબરનો ભાગ પડશે જ ને. અરે એવું નથી, એ જ તો મોટી પ્રોબ્લેમ છે. શું? હા, હવે ચિંતા થાય છે ને. અરે તું તો સાવ મૂર્ખ નીકળી. લગ્ન કરતા પહેલા બરાબર તપાસ તો કરવી જોઈતી હતી ને. સ્વાતિને જો, એને બરાબર તપાસ કરીને પૈસાદાર છોકરાને પોતાના હાથમાં કરી લીધો ને. અને તારું તો સ્વાતિ, સ્વાતિ, આ રસ્તા વચ્ચે સીડી પર ચડીને શું તમાશો કરે છે? નીચે ઉતર, બધા જોઈ રહ્યા છે. હા તો બધા જોતા હોય તો ભલે જોવે. હું કોઈના ઘરમાં જઈને ચોરી નથી કરતી કે મને ડર લાગે. તારી આ ઓવર સ્માર્ટનેસ બંધ કર અને નીચે ઉતર. પાટીદાર પરિવારની વહુને રસ્તા વચ્ચે આવા કામ કરવા શોભતા નથી. એટલે તમે મને ઓર્ડર આપશો અને હું માની લઈશ? એવા કોઈ પણ ખોટા ભ્રમમાં જીવતા નહીં તમે. સારું, હું ડેકોરેશન વાળા માણસો બોલાવી લઉં છું, એ બધું સંભાળી લેશે. હેપી? લાલા, એમને કહી દે કે મને કોઈની ખોટી મદદની જરૂર નથી. જીજુ, દીદી કહે છે એમને કોઈ મદદની. સંભળાય છે, મને સંભળાય છે. તું તારી દીદીને કહે કે એને કોઈ કામ એકલા હાથે સરખું કરતા આવડતું જ નથી. દીદી, જીજુ કહે છે તમને કોઈ એકલા કામ. મને પણ સંભળાય છે, મારે પણ કાન છે. તું તારા લાડકવાયા જીજુને કહી દે કે અરે યાર, તમે બે મને કેમ વચ્ચે નાખો છો? મારે નથી પડવું વચ્ચે, જાઓ. કોણ? તારું નામ સ્વાતિ આચાર્ય નહીં, સ્વાતિ જિદ્દી હોવું જોઈએ. सूरज अथमने कोर में तू पूनम मेरा
થી જુદા ભલે આપણે પણ મનની એક જ જાત સિદ્ધાર્થ છોડો મને, નીચે ઉતારો. નહીં ઉતારું. શું કરી લઈશ? જો વધારે બોલી ને તો આ જ રીતે ઉપાડીને ઘરે લઈ જઈશ અને દાદુને આપેલું પ્રોમિસ પૂરું કરીશ. સિદ્ધાર્થ મને નીચે ઉતારો, નહીતર શું? નહીતર હું તમારા ખભે જોરથી બચકું ભરીશ. આ શું કરો છો તમે સિદ્ધાર્થ? છોડો મને. નહીં છોડું તો સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર. ના ના, સિદ્ધાર્થ પટ્ટુ. જો સ્વાતિ, તું સીધી રીતે મારી સાથે મારી ગાડીમાં આવે છે કે પછી લાલા, દુકાન બંધ કરી દે છે. હા. સારું થયું, આ સીધી રીતે માની ગઈ. ઓ હેલો, વોટ? આ સાયકલ લઈને ક્યાં જાય છે? આ સાયકલ મારી ગાડીમાં ફિટ નહીં થાય. હું પણ તમારા ઘરમાં ક્યાંય ફિટ નથી થતી સાહેબ, એટલે હું મારા ઘરે જાઉં છું, તમે તમારા ઘરે જાઓ. સ્વાતિ, સ્વાતિ મારી વાત સાંભળ. સ્વાતિ, કોણ આ છોકરી આટલી જિદ્દી કેમ છે? હે કાળિયા ઠાકર, આ રૂપાળી ખરેખર મને જીવતી બાળીને જ જમશે. એને જન્મ આપ્યો ને ત્યારે જો મને ખબર હોત ને કે આ મને જીવનમાં આટલા ઘા આપવાની છે તો હું એને જન્મ આપતાની સાથે જ એનું ગળું દબાવીને એને મારી નાખત. મારું નસીબ તો બનેલું જ હતું, પણ બિચારી મારી નિર્દોષ સ્વાતિ આમાં ઓમાઈ રહી છે. હે કાળિયા ઠાકર, હવે હું શું કરું? છી 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 વંદના, આટલી મોટી ઉંમરે તને પૈસાની લાલચ રાખતા જરાય શરમ ના આવી? પૈસાદાર ઘરમાં દીકરીઓને વળવા માટે તે કેવા તરકટો રચ્યા. મેં કશું જ નથી કર્યું, બરાબર? હા 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 હા, જુઠ્ઠું બોલવાનો ગુણ તો તમારે પેલી રૂપાડીના લોહીમાંથી જ ઉતરેલો છે ને. પાટીદાર પરિવારમાં સ્વાતિના લગ્ન કરાવીને પણ શાંતિ ના મળી તો બીજી કપટી દીકરીને પાછલા બારણેથી ઘુસાડવા નવી રમત રમી. બસ, સત્ય શું છે ને એ જોયા જાણ્યા સમજ્યા વગર નહીં બોલવાનું, સમજી? વંદના, અહીં બધાને બધી ખબર છે. હું તો સ્વાતિ માટે હોંશે હોંશે ખીર બનાવીને લાવી હતી, પણ અહીંયા આવીને ખબર પડી કે સ્વાતિને તેના સાસરાવાળાએ સાવ કાઢી મૂકી છે. ના માસી, મને ત્યાંથી કોઈએ નથી કાઢી. હું મારી મરજીથી અહીંયા આવી છું. અને મને તો એક વાત નથી સમજાતી કે અમારા ઘરમાં શું ચાલે છે એનાથી તમને કેમ પેટમાં દુખે છે? આને પાડોશી તરીકેની ચિંતા કહેવાય બેટા. હા તો ના કરશો આવી ખોટી ચિંતા. આ ઉંમરે તમને બીજાના ઘરના ચૂલામાં શું રંધાય છે એની પંચાયત કરતા શરમ નથી આવતી? બીજાના ઘરમાં ક્યારે આગ લાગે છે એ જોવામાં તમારે પોતાના ઘરમાં ક્યારે આગ લાગી જશે ને એની પણ તમને ખબર નહીં રહે. મારી સ્વાતિની આ વિનંતી સમજી જા. અમે અમારી મુશ્કેલીઓ જાતે સંભાળી લઈશું. એક મિનિટ, આ તમારી ખીર તમે પાછી લેતા જાઓ. આના કરતા અમારી સૂકી રોટલી જ વધારે સારી. સ્વાતિ, જો કુમાર આવ્યા છે. તમે શું પોતાને વેતાળ અને મને વિક્રમ સમજો છો? હું જ્યાં જઉં ત્યાં પાછળ પાછળ કેમ આવો છો? સ્વાતિ, ચૂપ થઈ જા. સિદ્ધાર્થ કુમાર, તમે આને માફ કરી દો. રૂપાએ જે કંઈ કર્યું છે એની હું તમારી આગળ માફી માંગુ છું. આમાં સ્વાતિની કોઈ ભૂલ નથી. રૂપાની ભૂલની સજા મારી સ્વાતિને ના આપશો. હું અહીંયા સ્વાતિને કોઈ સજા આપવા નથી આવ્યો. હું એને ઘરે પાછી લઈ જવા માટે આવ્યો છું. જોયું માં, સાહેબનું મન કેટલું મોટું છે. અતિશય. બહુ થઈ ગયું સ્વાતિ, હવે ચૂપચાપ ઘરે ચાલ. મેં તમને દુકાને પણ કહ્યું હતું કે હું તમારી સાથે ક્યાંય નથી આવવાની, એટલે તમે ઘરે પાછા જતા રહો. સ્વાતિ, તું મારા પેશન્સની પરીક્ષા લઈ રહી છે.
એક તો આટલી કાળઝાળ ગરમીમાં હું તારી દુકાનની બહાર ઊભો હતો. તું આ રીતે મારી ઇન્સલ્ટ કરીને મને ઘરે પાછો ન મોકલી શકે. ભૂલીશ નહીં કે તું હજુ પણ પાટીદાર પરિવારની વહુ છે. તમે પણ યાદ રાખો કે હું પહેલા સ્વાતિ આચાર્ય છું. હવે પ્રેમ તમને અપમાન લાગે તો એમાં હું શું કરું? જો દાદુએ તને પાછી લાવવાનું ન કહ્યું હોત ને તો હું અહીંયા ઊભો ઊભો તારા આ નાટક ક્યારેય સહન ન કરત. બસ આજ તો તકલીફ છે. તમે મને સન્માન સાથે લેવા નથી આવ્યા. તમે અહીં માત્ર તમારું વચન પૂરું કરવા આવ્યા છો. અને આજે પણ તમે અહીં તમારા સ્વાર્થ માટે આવ્યા છો અને મને રોફ બતાડી રહ્યા છો. તું પણ તો તારી જીદ જ બતાવી રહી છે ને. આવી ગઈ ને હકીકત મોઢા પર. ઠીક છે, હું આવીશ તમારી સાથે. પણ એ દિવસે, જે દિવસે તમે તમારો ઘમંડ છોડીને એક સામાન્ય માણસની જેમ સન્માન સાથે મને લેવા આવશો, એ પહેલા ક્યારેય નહીં. અને ત્યાં સુધી આ ઘરના દરવાજા તમારા માટે બંધ છે. તું મારા મોઢા પર દરવાજો બંધ કરી રહી છે. આ ઇન્સલ્ટના બદલામાં તારે બહુ પછતાવું પડશે. યાદ રાખજે સ્વાતિ. ઠીક છે, હું પણ જોવા માંગુ છું કે પછતાવાનો વારો મારો આવે છે કે પછી તમારો. સ્વાતિ, તે કુમાર સાથે કેવો વ્યવહાર કર્યો? માં, મેં કોઈ જ ખોટો વ્યવહાર નથી કર્યો. બેટા મારી વાત માની જા. આ ગુસ્સો છોડીને કુમારને પાછા બોલાવી લે. હવે તમે પણ એમની બાજુ બોલશો? સોનું ગમે તેટલું તપે તોય એ સોનું જ રહે છે. તું કુમારને જેટલા અહંકારી સમજે છે એવા એ છે નહીં. પપ્પા, તમને કેવી રીતે ખબર? બેટા સીધી વાત છે. જો એમનામાં ઘમંડ હોત ને તો એ ક્યારે આ ગરીબના ઘર સુધી પગ ન મૂકત. પણ પપ્પા, સિદ્ધાર્થ અહીં એટલે આવ્યા કારણ કે માત્ર દાદાજીનું વચન પાળતા હતા. વચન પૂરું કરવા માટે પણ માણસે અંદરથી પોતાના અહંકારને ઓગાળવો પડે. સંસારમાં રીસામણા મનામણા એ નદીના બે કિનારા જેવા છે જે કાયમ સાથે જ ચાલે. પણ પપ્પા, જ્યારે નદીનો એક કિનારો બીજા કિનારાને તોડવા મથે ને ત્યારે પૂર જ આવે છે. આજે જમાઈ પોતે લક્ષ્મીવર થઈને સામેથી પોતાના સાસરે આવ્યા હતા અને તેમને ઉમરેથી જ પાછા કાઢી મૂક્યા. જેને ઘરનો આવકાર સદે નહીં ને પપ્પા, એમને જાકારો જ આપવો પડે. સ્વાતિ, હજી સમય છે બેટા. એકવાર બહાર જઈને એમને પ્રેમથી બોલાવી લાવ. સિદ્ધાર્થ ક્યારને જતા રહ્યા હશે. હે ભગવાન, આ તે શું કર્યું સ્વાતિ? કેટલો મોટો અનર્થ થઈ ગયો. પેલી રૂપાળીએ ખોટું બોલીને મોટા ઘરની વહુ બનીને આપણું નાક કાપ્યું ઓછું હતું કે તે પોતે પણ તારા પગ ઉપર કુહાડી મારી દીધી? માં, મેં કોઈ જ કુહાડી નથી મારી. પોતાના પતિ સાથે કોઈ આવો વ્યવહાર કરે ખરા? આ યોગ્ય નથી બેટા. કેમ યોગ્ય નથી? સ્ત્રી સત્ય બોલે શું એ પાપ છે? ના, સમાજ પુરુષની બધી ભૂલોને માફ કરી દે છે પણ સ્ત્રીના સામા અવાજને ક્યારેય સ્વીકારી નથી શકતો બેટા. બસ આ જ માનસિકતા તો ખોટી છે. પુરુષનું ખોટું સન્માન જ બધું અને સ્ત્રીના સાચા આત્મસન્માનનું કોઈ જ મૂલ્ય નહીં. પતિ જ્યારે ઈચ્છે ત્યારે પત્નીનું અને એના સંસ્કારોનું અપમાન કરી શકે. શું એ જ પુરુષ હોવાનો જન્મસિદ્ધ અધિકાર છે? બેટા, નમે એ સૌને ગમે અને એ જ સંસારનો નિયમ છે. પણ પપ્પાએ મને શીખવ્યું છે કે જ્યાં તમારી કદર નથી ત્યાં જવું નહીં. લગ્ન પછી પિયરના સંસ્કારની લાજ રાખવા માટે હું મોઢું સીવીને બધું જ સહન કરી લઉં. તું એક સ્ત્રી થઈને તારી જ દીકરીને આવું કહે છે માં? હા બેટા, સ્ત્રીએ મૌન રહેવું જ પડે છે. પણ માં, મેં પહેલા દિવસથી વહુ તરીકેની ફરજો નિભાવી છે અને મેં એ ઘરની કોઈ કરોડોની મિલકત નથી માંગી, માત્ર થોડું સન્માન માંગ્યું છે. બેટા, જેમ લોખંડ હથોડાના ઘા સહન કરીને આકાર લે છે એમ સંસારમાં ત્યાગ કરવો પડે. પણ એ હથોડાના ઘા હાથથી વધારે અને સીધા આત્મા પર વાગે ને પપ્પા, ત્યારે લોખંડના પણ કટકા થઈ જતા હોય છે અને એનો કોઈ આકાર નથી બનતો. સંસાર ગાડી જેવો છે બેટા. એના બે સરખા પૈડા એટલે પતિ અને પત્ની. એમાંથી એક પૈડું અટકે તો
ગાડી કેવી રીતે ચાલે બેટા? જ્યારે એક પૈડું અહંકારના લીધે મોટું થઈ જાય અને બીજું પૈડું નમ્રતાના નામે કચડાઈને સાવ નાનું થઈ જાય તો એવી ગાડી ક્યારે ચાલે ખરી? જતું ના કરીએ ને તો સંસાર પળવારમાં વિખેરાઈ જાય બેટા. ના માં, હકીકતમાં આપણે ચૂપ રહીને બધું સહન કરીએ છીએ ને એટલે જ આ પુરુષ પ્રધાન સમાજ આપણને વધારે દબાવે છે. અને આટલા આધુનિક યુગમાં પણ રોજ વહુઓ પર થતા અત્યાચારના સમાચાર કેમ આવે છે? કારણ કે સ્ત્રી સામો અવાજ નથી ઉઠાવતી. અને જો આપણે જ અન્યાય સામે અવાજ નહીં ઉઠાવીએ તો આ અત્યાચાર વધતો જ જશે. મને બસ એટલી જ ચિંતા છે બેટા કે સિદ્ધાર્થ કુમારને ખોટું લાગી ગયું ને, જો એ તને પાછી લેવા ના આવ્યા તો તું એકલી આખી જિંદગી સમાજના ટોણા અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે શું કરીશ સ્વાતિ? માં, હું એ જ કરીશ જે લગ્ન પહેલા તારી આ દીકરી ગર્વથી અને પોતાના દમ પર કરતી હતી. જ્યાં સુધી તારા અને પપ્પાના આશીર્વાદ અને માથા પર આ ઘરની છત છે ને ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત આપણો વાળ પણ વાંકો નહીં કરી શકે, એ મારી ગેરંટી છે.